આઈશ, આ જે દિવસની રાહ જોઈને બેઠી હતી ને એ દિવસ આખરે આવી જ ગયો. મને એમ હતું કે મારી દેરાણી આવી જાય ને પછી મને શાંતિ. તો સાચે આજે શાંતિ જેવું ફિલિંગ થાય છે. ભગવાન થેન્ક યુ સો મચ કે તમે મને આટલી સારી દેરાણી આપી. નિકિતા આવી ગઈ? ભાભી, હા આપણા ઘરમાં ઠંડુ પાણી નથી? ના નિકિતા, આ વર્ષોથી આપણા ઘરમાં ઠંડુ પાણી પીવાતું જ નથી. કારણ કે પપ્પા અને તારા જેઠ એવું કહે છે કે જો શરીરમાં ઠંડુ પાણી નાખીએ તો શરીર આપણું ખરાબ થઈ જાય અને એ દવાના ઘર થાય. એટલા માટે ઠંડુ પાણી મૂકતા પણ નથી અને આપણે પીતા પણ નથી. સારું, પણ હવે છે ને કાલથી ઠંડુ પાણી રાખતા જજો. પણ નિકિતા, નિયમની વિરુદ્ધ તો આ ઘરમાં ન જવાય ને. પણ કાંઈ વાંધો નહીં, હું છે ને પપ્પાને અને તમારા જેઠને એટલે કે તારા જેઠને મનાવી લઈશ. હા, અને હું શું કહેતી હતી કે આજે હજી બીજો દિવસ છે લગ્નનો ધારા, તો નિયમ અનુસાર સ્વીટ બનાવવું પડે ઘરમાં. સ્વીટ? અને હું કેમ, આ નવી નવી વહુ આવી હોય, જો હું લગ્ન કરીને આવી હતી ને તો બીજા જ દિવસે મમ્મીએ મને લાપસી બનાવવાનું કીધું હતું. તો લાપસી તો તને આવડતી જ હશે, સુગંધી બનાવવી પડે ને. ભાભી, મને આ સ્વીટ કેવું કાંઈ બનાવતા નથી આવડતું. મારા ઘરે હું રસોઈ બનાવતી હતી, પણ એ બધી નોર્મલ રસોઈ હોય, શાક રોટલી ને એવી રીતે. તો ઠીક છે, સાંભળ, હું લાપસી બનાવી દઈશ, પણ મમ્મીને કહેજે કે મેં જ બનાવી છે, એટલે મારું નામ ન દેતી, તારું નામ દે છે. ઓકે, એવું રાખીએ. હા, અને સાંભળ, આ ઘર બહુ મોટું છે એટલે હું તને શીખવાડી દઈશ કે કેવી રીતના કચરા પોતા કરવા, ક્યાં સાફ સફાઈ કરવી, કપડાં કેવી રીતના ધોવા. નહીં 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 નહીં, મારા ઘરે મેં આ રીતને કંઈ કામ નથી કરેલા. ત્યાં તો મારે કામવાળા આવતા હતા. અહીંયા કચરા પોતા, સાફ સફાઈ. જો ભાભી, મારાથી એ બધું નહીં થાય. નિકિતા, બહુ થઈને આવ્યા છીએ તો કરવું તો પડે જ ને. હું નથી કરતી પણ કરવું પડે, પણ અત્યારે હજુ તો લગ્નનો બીજો દિવસ છે. મારાથી બહુ જલ્દી આ બધી વસ્તુ નહીં થાય. થોડોક ટાઈમ આપો. ઠીક છે, બસ નહીં કરવા દઉં કામ. હવે આટલી બધી નર્વસ ન થા. પણ નિકિતા, એક વાત પૂછું, એક મોટી બેન તરીકે? વાત જાણે એમ છે કે લગ્નના દિવસે કોઈ પણ દીકરી મંડપમાં આવે છે તો જાણું છું કે દુઃખી હોય છે, પણ મને તારા ચહેરા પર કંઈક અલગ જ ભાસ થતો હતો કે તું વધારે પડતું નર્વસ હતી, દુઃખી હતી. શું હતું એવી વાત કે જે લોકોએ માર્કિંગ નથી કર્યું એ મેં માર્કિંગ કર્યું? કંઈ નહોતું ભાભી, એ તો લગ્ન હોય એટલે કોઈ પણ સ્ત્રી નર્વસ હોય. બસ એવી રીતે હું હતી. સારું, હું તો ઠંડુ પાણી પીવા આવી હતી, હું જાઉં. હા, સવાલ પૂછ્યોનો જવાબ ના આપ્યો અને જવાબમાં વાત કાપી જતી રહી. નવી નવી આ ઘરમાં આવી છે ને એટલા માટે હું વર્તન કરતી હશે. પણ થેન્ક યુ ભગવાન, આટલી સરસ દેરાણી આપવા માટે. શું કરે બેટા? કંઈ નહીં, મારું કામ કરું છું. આમાં કામ? હા મમ્મી, મારે છે ને અમુક ડેટા જે આપવાના હોય ને એ આપતી હતી. એવું છે ને? રસોડાનું કામ પટી ગયું? રસોડાનું કામ તો ભાભી કરે છે. તો આજે પેલું એ લાપસી બનાવવાની કે કાંઈ મીઠું બનાવવાનું તો બની ગયું બેટા? હા, બની ગયું. તને અહીં ફાવે તો છે ને? હા, ફાવે છે, એમ કંઈ વાંધો નથી. તારા મમ્મીના ઘરે તો તું એકલી હોય છે, અહીંયા તો બધા અમે છીએ. હું છું, ભાભી છે. હા, બધા છો, છતાં પણ પપ્પાનું ઘર તો પપ્પાનું હોય ને. પણ એ તો પપ્પાનું ઘર હવે
ધીરે ધીરે ભૂલવાનું ને સાસરાની માયા લગાવવાની. બીજું શું બેટા? સાચી વાત ને? એ જ કરવું જોશે. તો પણ ઉદાસ ઉદાસ કેમ રહે છે? બોલને, હસતી રહે, બધાને સાથે શાંતિથી વાત કર. કંઈ ઉદાસ નથી રહેતી, વાતચીત તો કરું છું, પણ મને આદત જ નથી કામ વગરનું કોઈ સાથે બોલવું. હું મારા ઘરે પણ આમ જ હોઉં મારી રીતે. એટલે પછી ઘરના બીજા કામો તો તું કરી લેશે ને? કચરા પોતા અને વાસણ સાફ સફાઈ. કચરા પોતા નાના મમ્મી, હજુ હું ભાભીને એ કહીને આવી છું. મારા ઘરમાં મારે ખાલી રસોઈ જ કરવાની હોય, બાકી બધા કામ કરવા માટે તો કામવાળા આવતા હતા ને. પણ આપણા ત્યાં તો બધું જાતે જ કરે છે ને ભાભી, એટલે તારે એને ભેગા ભેગા કરવું જ પડે ને કામ તો. જુઓ મમ્મી, જે છે તમને કહી દઉં, મારાથી છે ને આ ઘરના બીજા બધા કામ નહીં થાય. હું રસોઈને એમાં ભાભીને મદદ કરાવીશ, પણ આ ઘરમાં કચરા પોતા કરવા, આ સાફ સફાઈ કરવી એ મારું કામ નથી. ભાભી આટલા વર્ષથી કરે જ છે ને, એકલા કરે છે. ઘરે છે પણ એમના માવતર એવી રીતે ટેવાયેલા હશે, હું નથી ટેવાયેલી. અને આ બધું હું ભાભીને હજુ કહીને જ આવી છું, અને એમને કોઈ વાંધો નથી. એને કંઈ વાંધો નથી. ના, એ તો પછી મને ખબર પડશે એને વાંધો છે કે નથી. એ બોલશે તો ખરી ને, મને હજુ વાત નથી કરી એને. વાત કરશે ત્યારે ખબર પડશે કે તમારા બેનની શું વાત થઈ હતી. હજુ એને મને કંઈ કહ્યું નથી. એટલે ઘરના કામ તો ઘરના બૈરા જ કરે, એટલે હું તને પૂછું છું, બીજું કાંઈ. એવું ના હોય મમ્મી કે ઘરના કામ ઘરના બૈરા જ કરે. આટલું સારું આપણું ઘર છે, આટલા આપણે સદ્ધર છીએ, તો એવું હોય તો કામવાળા રાખી લેવાય ને. એવું જરૂરી તો નથી કે ઘરમાં સ્ત્રી હોય એટલે સ્ત્રીએ બધાય કામ કરવાના છે. જો અત્યાર સુધી મેં કર્યું હતું, હવે ભાભી કરે છે. હવે તું આવીને તું ના કરે તો મારે એને એકલી પાસે તો ના કરાવાય ને બેટા. તો કામવાળા રાખી લ્યો. હું હા, તો પછી વિચારશું. મને મારી મોટી વહુને કહેવા તો દે કે મમ્મી આવું છે, શું છે. એ મારા ભેગા વાતચીત કરશે, પછી વિચારીશું. એ કંઈ એકલી તો હવે ના જ કરે, કેમ કે દેરાની આવી ગઈ એટલે એને તો એવો રખ હતો કે મારી દેવરાની આવે ને બધું કામ ભેગા ભેગા કરાવે મારે. ને આવું સાંભળીને તો મને જ થોડું લાગે એવું કે તું ના પાડે છે કે હું આ બધું કામ ના કરું. વાંધો નહીં, તો આગળ અમે બે સાસુઓ વિચારશું પછી વાત. સારું, જેમ તમે કહો એમ. પેલી કંઈ કામવાળી આવેલી છે એ બધું કરે જ છે ને. હેલો. તો ભાઈ જય, અરે કેમ અહીંયા ભાભીને છોડીને એકલો કેમ અહીંયા ઊભો? અરે ના ના, ઘરે જતો હતો ને, ફોન ચાલતો હતો એટલે અહીંયા ઊભો રહી. એવું છે? હા મેં કીધું કંઈ કામકાજ છે તો ઊભો છે તું અહીંયા. હા, બસ આ ફોન ચાલતો હતો ને એટલે જ. કેવું ચાલે છે ભાઈ મેરેજ લાઈફ? મેરેજ લાઈફ મસ્ત ચાલે છે, બીજું શું શું હોય. વાત કરે? કશે ગયો કે નહીં હનીમૂન કરવા કે? ના ના, હજુ તો નથી ગયા. બસ મેં પૂછ્યું છે તારી ભાભીને કે ક્યાં ફરવા જઈએ, એ કંઈક ઓપ્શન આપે તો ખબર પડે કે એને ક્યાંક જવું હોય, ઈચ્છા હોય તો વિચારીએ પછી. જો ભાઈ જવું હોય તો હું પોતે જ કરું છું ટૂર એ તો મને ખ્યાલ છે ભાઈ. તારા પછી મને કે સિમલા મનાલી છે યા તો તને કોઈ દુબઈમાં છે સારી જગ્યાએ તને રિસોર્ટ અપાવી દઉં, હોટલ અપાવી દઉં, બરાબર છે. સારી પ્લેસ પર તને ને ભાભીને હરવા ફરવા લઈ જાઉં. એ તો તારા થ્રુ જ જઈશું અમે, પણ મેં તારી ભાભીને પૂછ્યું છે કે ક્યાં જઈએ આપણે. હમણાં તો એને કીધું છે કે હમણાં ક્યાંય નથી ફરવા જવું, હમણાં ઘરમાં રહીએ, બધા સાથે હળીએ મળીએ. અરે જઈ આવો યાર, વેકેશનનો મહિનો છે. હું યાર એટલે જ નથી જવું યાર, વેકેશનમાં બહુ ભીડ હોય બધે, એટલે નહીં મજા આવે. અરે તમને પણ ભીડવાળી જગ્યાએ નહીં લઈ જાઉં, તમને બધું એકદમ ફૂલ ફેસિલિટી અપાવવાની જવાબદારી મારી છે. સારું, ચાલ તો હું છે ને પાક્કું કરું કે એને ક્યાં જવું છે, એને ક્યાં જવાની વધારે ઈચ્છા છે, કોઈ પ્લેસ એને ગમતી હોય ઓકે, તો એ જાણી લઉં અને પછી એ હિસાબે તને કહું, એટલે આખું પેકેજ આપણે નક્કી કરીએ. અને ભાઈ ભાવ વધારે લેતો નહીં. અરે ભાઈ તું તો મારો ભાઈ છે, તારી પાસેથી થોડી મારે પૈસા વધારે લેવાના હોય. બસ એટલે ગામ કરતાં વધારે લેવાના. ના નહીં, કામ કરતા ઓછા તને ફ્રીમાં કરાવી આપીશ. અરે બસ, ના તું ના, મારો ભાઈ છે તું. ના ના ના, ફ્રીમાં નથી કરવું. તું કમાય છે, તારો ધંધો છે એટલે કઈ ના, નહીં. જો દોસ્તી આપણી પહેલા, બિઝનેસ પછી, પહેલા આપણી દોસ્તી. એટલે તો યાર તું મારો યાર છે યાર. કઈ વાંધો નહીં, ચાલ તો આપણે પછી મળીએ. હું તને જણાવું પાછી, ઓકે, ફોન કરીને કહું કે આપણે ક્યાં જવું છે. વાંધો નહીં, જે હોય તારું ને ભાભીનું ડિસાઈડ કરીને મને કહી દેજે. શ્યોર શ્યોર. બરોબર?
એટલે હું મારી રીતે પેકેજ બુક કરી રાખું પાક્કું. કપલમાં. ચાલ તો મળીએ પછી. અરે ભાઈ મેઘાલય જવું છે તો? ના 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 અરે મારો ભાઈ બહુ મજા આવશે. ના 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 મેઘાલય નથી ટૂર જવું. બી સસ્તી છે, પેકેજ બી સસ્તું. ના ના મફતમાં જવાતું હોય તો નથી જવું. અરે મારો ભાઈ એવું નથી, પણ એ જે નેચર છે ને બહુ સારું નેચર. હા હા પણ પેપરમાં અત્યારે બહુ મજા આવશે. પેપરમાં અત્યારે કિસ્સા બહુ આવે છે ને મેઘાલય નહીં નથી નહીં નહીં, એની જવાબદારી મારી. કિસ્સો નહીં આવે તારો પેપરમાં કોઈ. જવું. અરે ભાઈ વાંધો નહીં હું તને જણાવું. ઓકે ચાલ bro. ચાલ મળીએ. ચાલ ઓકે બાય. ભાઈ તો હવે કીર્તિભાઈ, હા બોલો ભાઈ. હવે દીકરીના લગ્ન બગન થઈ ગયા તમારે સારી રીતે, બરાબર. તો હવે પછી હું વિચારતો હતો કે આપણે ક્યાંક જાત્રા બાત્રામાં આપણે જાવી. એવું તો હું પણ વિચાર કરતો હતો. મેં કે કોઈક મારો દોસ્તાર કે સાથીદાર થાય તો આપણે જાત્રાએ જઈ આવીએ હવે. કેમ કે હવે દીકરીના લગ્ન થઈ ગયા અને મને દિલમાં શાંતિ થઈ કે મારી છોકરીના લગ્ન થઈ ગયા અને બહુ સુખી છે. હા પણ મને પૈસાનો મેળ નથી મારી પાસે. તો કાંઈ વાંધો નહીં બકુલભાઈ, હું છું ને. તમે હું કેમ ટેન્શન લ્યો છો? તમારી સાથે તમારો મિત્ર ઊભો છે, પછી તમારે ચિંતા કરવાની જરૂર ક્યાં છે? તો વાંધો નહીં. મેં કીધું પહેલાં ખુલાસો કરી દો ને પછી નહીં, મારી નહીં, પાસે શું છે પૈસા ન હોય એટલે જાત્રામાં તો જવાની બહુ ઈચ્છા થાય મને. પણ જાત્રામાં તો હવે મારે જવું છે. આ તો દીકરીની ચિંતા હતી એટલે જાત્રાએ નહોતો જઈ શકતો. હા દીકરીનું તમ તારે મેં બતાવ્યું ને એટલે ઠેકાણું તમારે હારા મારું છે એવું દીવો લઈને ગોતવા જાય ને તોય ન મળે. એમાં કાંઈ ઘટે નહીં બકુલભાઈ. તમે જે બતાવ્યું મને બહુ સરસ લાગ્યું ઠેકાણું, અને મારી દીકરી પણ સુખી છે. એમાં કાંઈ કહેવા જેવું નથી રહ્યું. અને મને વિશ્વાસ હોય એ પરિવારને હું વર્ષોથી ઓળખતો હોય અને મને વિશ્વાસ હોય તો જ મેં તમારી દીકરીને અપાવી હોય, નકર તો હું જ ન દેવા દઉં. હું જ કહું ભાઈ એ આમ છે ને તેમ છે. પણ હું છોકરો નાનો હતો ને હા હા તેદુની મારી એ ઘરમાં આવી જાય છે, બરાબર. એટલે એ બાબતથી તો કોઈ ઓલું છે નહીં. અને એ લોકોને મેં વિશ્વાસ આપ્યો કે ભાઈ હું જે કીર્તિભાઈની જે હાવ દીકરી નાની હતી ને 1-2 વર્ષની તેદુનો હું ત્યાં મારે આવરો દાવરો છે. બરાબર. એટલે એ બાબતથી છોકરાવાળાને કોઈ ટેન્શન નહીં અને છોકરીવાળાને પણ નહીં. એટલે બેયની મેં જવાબદારી લીધી છે. તો હવે આપણે ક્યાંક છે ને હરિદ્વાર બાજુ ક્યાંક આપણે વયા જઈ. કાંઈ વાંધો નહીં, તમે કહો ત્યાં આપણે જઈ આવશું, દર્શને જઈ આવી. બરાબર, તમે કહો એ જગ્યા ઉપર. તો હવે ઠીક છે, પણ હવે શાનું કંઈક કરો. હાલો ચા શા મૂકી મને દઈ. બહુ આમ સાંભળતી જ હોય શા. કાંઈ વાંધો નહીં બકુલભાઈ, તમારા માટે તમે ચા હું તમે ઠંડુ કહેતા ઠંડુ લાવી દો. ઠંડુ પીશો? ના ઠંડુ નથી પીવું, ખાલી એકવાર શા મળી જાય ને એટલે બહુ છો. કાંઈ વાંધો એટલે નહીં. હાલો. તમે મારા મિત્ર છો એટલે કહેવાય શાનું હબ કરો. કાંઈ વાંધો નહીં. હવે તો મારી જાઓ વ્યવહાર વેલામાં. હવે તો મારી દીકરી છે નહીં. હવે હું મારા હાથની તમે એક પેલું ચા પી જુઓ, તમને કેવી લાગશે ચા. હા બરાબર, ચાલો હું ચા મૂકવા જાઉં છું. હા કડક ના ભૂકી નાખજો કડક. હા ચોક્કસ ચોક્કસ. ઠીક, હવે જાત્રાનું તો થઈ ગયું દેહતું આપણે વગર પૈસે. એટલે હવે થોડાક દી જાત્રા કરી આવી, ફરી આવી, મોજ કરી આવી. ખાવાનો ખર્ચો એનો, ટિકિટનો એનો, બધું એનું. હું શું કહું મોટા ભાઈ, પેલા અશોકભાઈને ત્યાં આપણે ઉઘરાણી કરવા જવાનું હતું, શું થયું એનું? કંઈ તમે વાત કરી, ફોન વોન કર્યો એને? જો દીદી, અત્યારે હજી તારા લગ્ન થયા છે ને નવા નવા, તો તું એ બધી ટેન્શન નહીં લે, હું વાત કરી લઈશ. અને બીજી વાત, તારે ઘરમાં જ ધ્યાન રાખ હમણાં, અને નિકિતાને સાથે જેટલો બી ટાઈમ પસાર થાય એટલો કર, અને તમે લોકો શાંતિથી રહ્યો હમણાં. હજી નવા લગ્ન છે. અને રહી વાત અશોકભાઈની, તો અશોકભાઈ ક્યાં જવાના છે? હું ફોન કરીશ ને પૈસા લઈ આવીશ આપણે જે લેવાના છે. હા પણ હવે ધંધો સંભાળીએ છીએ આપણે તો થોડુંક ધ્યાન તો આપવું જ પડે ને. હવે ઘરમાં ક્યાં એટલું બધું કંઈ એવું છે કે મારે. જો ધંધાનું ટેન્શન નહીં લે, હું છું ને, જાઉં છું. એવું લાગે ને તો તું હમણાં થોડાક દી શિમલા જઈ આવી, તું ને નિકિતા. જઈ આવશું ને પછી ક્યારેક. અત્યારે હજુ તો જસ્ટ મેરેજ થયા છે, હજુ ઘરમાં બધાની સાથે રહેશે, હળશે મળશે, બધા હજુ આવતા હોય મહેમાન, એ બધા પછી જઈશું શાંતિથી. એ પછી જઈ આવશું. એક કામ કર, આવતા મહિનાની ટિકિટ લઈ લે તું, પછી કામ ચાલુ કરીશું એમ કે. અને જો બીજું શું કહું, તારા સસરારે વાત થઈ બધું ઘરે ઓકે? હા હા એ તો સારું છે. અને એવું લાગે તો તમે આટો પણ મારી આવજો. હા હા એ અમે કરશું, કારણ કે થોડા દિવસ થઈ ગયા છે તો એમને એના પપ્પાની યાદ આવતો હોય, અને હા, પપ્પા એકલા છે તો. અને બાકી અશોકભાઈનું તું બિલકુલ ટેન્શન જ નહીં લે. અને આપણે જો ટોટલી બિલ ચૂકવાઈ ગયા છે, જેટલા પણ આપણા બિલ હતા તે બધું જ ચૂકવાઈ ગયું છે. હા, તું ખાલી તારી લાઈફ પર ધ્યાન દે હમણાં અને આરામ કર.
હવે આરામ જ છે, હવે એમાં ક્યાં બીજી મોટી ધાડ મારવાની છે. પણ જો આ વસ્તુ કેવી છે કે હવે એકબીજાને તમે જેટલું અત્યારે સમજશો ને એટલો ટાઈમ નહીં મળે. પછી આપણું તો કેવું છે, જો લગ્ન થઈ જાય પછી કામ ધંધે લાગી જાય એટલે રૂટિન આપણું જીવન થઈ જશે. અત્યારે તમે શાંતિથી જેટલું ટાઈમ પસાર કરી શકો સાથે એટલું સારું છે એમ. હા મોટા ભાઈ. અને બીજું કે તારા ભાભી કહેતા હતા કે લગ્નના દિવસે નિકિતા થોડું ઉદાસ જેવું હતું, તો એનું કોઈ કારણ મળ્યું તને? એટલે ઉદાસમાં તો કંઈ નહીં, બસ એ મને કહેતી હતી કે મને વિચાર આવતા હતા કે હવે મારા પપ્પા એકલા પડી જશે, તો બસ એનું જ એને ટેન્શન હતું ને એને લીધે થોડી ઢીલી પડી ગઈ હતી. હા, જો હવે શાંતિ થઈ. એવું તારા મોઢે મારે વાત સાંભળવી બહુ જરૂરી હતી. હા બસ નહીં, આ જ કારણ હતું, બાકી તો બીજું કંઈ નથી. તો હવે હું ઓફિસે જાઉં છું, તું અહીંયા ઘરે ધ્યાન આપ. સારું સારું. અને બીજું કંઈ પણ કામ હોય તો મને કહેજો. એવું કંઈ નથી કે ખાલી ઘરે જ ધ્યાન આપવાનું, ધંધા પર મારે ધ્યાન આપવું જ પડે ને. કેમ આમ ઉદાસ ઉદાસ બેઠી છો? મમ્મી, બસ એક જ વાત મનમાં ક્યાંની ગુમરા માર્યા કરે છે. શું વાત છે? વાત એ છે કે આપણે જયદીપભાઈના લગ્ન કર્યા એના બીજા જ દિવસે મેં તમને એક વાત કરી હતી ને. શું? એ જ કે નિકિતા જ્યારે લગ્ન મંડપમાં આવી ત્યારે એકદમ દુઃખી હતી અને એ દુઃખ કંઈક અલગ જ દેખાતું હતું. બરાબર છે. હા, તો બસ એ જ વાતને લઈને કેટલા વખતથી એકના એક વિચાર કરતી હતી, પણ જે મને મનમાં વાત ખૂટતી હતી ને એ વાત સાચી પડી. એટલે એમ જ કે નિકિતાના લગ્ન મને એમ લાગે છે કે જબરજસ્તીથી કરાવ્યા હશે. નિકિતાના ના પાડવા છતાં પણ મેં તમને કહ્યું હતું કે એના પપ્પાને ફરીથી પૂછી લો કે જો નિકિતા ખુશ હોય ને તો જ એના લગ્ન આપણા ભાઈ જયદીપ સાથે કરવામાં આવે. પણ એ લોકોએ તો બકુલભાઈ સાથે કેવડાવ્યું કે અમને પસંદ છે છોકરો. કદાચ બની શકે કે નિકિતા ના પાડતી હોય અને એના પપ્પાએ જબરજસ્તીથી હા પાડી દીધી હોય. એ આપણે કેવી રીતે ખબર પડે? મમ્મી, કોઈ કામથી હું રસોડામાં જતી હતી અને મને નિકિતા અને જયદીપભાઈનો મોટેથી અવાજ આવતો હતો વાત કરવાનો. શું વાત કરે છે? હા, મેં દરવાજાની બહાર રહીને સાંભળ્યું ને તો નિકિતા જયદીપભાઈને ગમે તેમ વર્તન કરતી હતી અને બોલતી હતી. તો જયદીપ કંઈ બોલતો નથી, મને કંઈ વાત નથી કરતો, તને એ નથી કરતો? મમ્મી, આવી અંગત વાતો કોઈ થોડું કરે કે નિકિતા મારી સાથે ઝઘડો કરે છે અને સારી રીતે પ્રેમથી વાત નથી કરતી. લગ્નને તો આટલા દિવસ થયા છે હજુ. એ તો કહેવા માંગુ છું કે જો એને આ ઘરમાં રહેવાથી, મારાથી, તમારાથી કે ગમે એથી પ્રોબ્લેમ હોય તો એ અલગ રહેવા જતા રહે. ભલે ને થોડા દિવસ થયા લગ્નના. ના ના બેટા, મારો દીકરો મારાથી દૂર ન થઈ જાય. જાણું છું મમ્મી કે જયદીપભાઈ આ ઘરના નાના દીકરા છે, એટલે નાના હોય એટલે લાડકા થોડા હોય, પણ આપણા પ્રેમના ખાતર આપણે એમની જિંદગી બરબાદ તો ન જ કરાય ને. તારી વાત બધી સાચી છે, પણ આપણે એ લોકોને પૂછીને સારી રીતે ધામધૂમથી આટલો ખર્ચો કરીને લગ્ન કર્યા તો એ કેમ આવું કરે છે? એ સારી રીતે રહે તો શું વાંધો છે? ને એને ઘરના કામ ગયા તે પણ ના પાડે કે હું તો ના કરું એમ કે. મમ્મી, નિકિતા ઘરના કામ ન કરે ને તો એક સમય ચાલી જાય, પણ જો જયદીપભાઈ સાથે આવું વર્તન કરે ને એ તો ન જ ચાલે ને. હા ચાલે. તો તમે પપ્પાને વાત કરી અને વેવાઈ સાથે થોડીક વાત કરી લો ને. તો ખબર પડે, તો જાણવા મળે. પણ એ ભાઈ તો એમ જ કહેશે મારી દીકરીએ હા કહ્યું ને અમે તમારી સાથે તો પછી બકુલભાઈને વાત કરો ને. હા, બકુલભાઈને કેમ કે આ લગ્ન કરાવવા માટે એ જ આગળ વધતા હતા ને. બકુલભાઈને વાત થાય આપણાથી. પપ્પાને કહું છું કે બકુલભાઈને પૂછો કે એના પપ્પાની જોડે વાત કરે કે તમારી દીકરી આવી રીતે વર્તન કેમ કરે અમારા દીકરા સાથે. હા મમ્મી, કેમ કે હજી તો નવા નવા લગ્ન થયા છે, નથી એ લોકો ક્યાંય ફરવા ગયા, નથી સગાવાળાને ત્યાં હજુ રોટલા ખાવા ગયા, અને જો અત્યારથી જ આવું વર્તન થશે ને આવી રીતના રહેશે તો હજી તો એ લોકોને જિંદગીનો ઘણો મોટો પંથ કાપવાનો છે, તો એનો જિંદગીનું અને ભવિષ્યનું શું?
તારી બધી વાત સાચી છે બેટા, હું સમજુ છું. એક સમય કે ના ઘરનું એક પણ કામ કરે ને તો એ વાંધો નહીં, આપણે કામવાળી હવે બંધાવી લેશું. કેમ કે ત્યાં તો મેં કર્યું આખી જિંદગી, તે કર્યું આટલા વર્ષ, એટલે મારે તારા પર તો બધો બોજો નખાય ના ને બેટા હવે. હા મમ્મી, આવું કેમ માનો છો? હા પણ બેટા, તું એકલી કેટલું કામ કરવાની, તો આપણે કામવાળી બંધાઈ દઈશું, બીજું તો શું. પણ આ વાતની તો જાણ કરવી જ પડશે કે એ છોકરી આપણા છોકરા ભેગું આવું કરશે તો આપણા દીકરાનું જીવન શું. બસ મને આ જ વાતની ચિંતા થાય છે. અને કહેવાય છે કે સાસરિયામાં જે વહુને નાનો દિયરિયો હોય ને, પણ દિયર નહીં પણ નાના ભાઈની જેમ રાખતી હોય છે. બસ મને મારા નાના નટખટ દિયરની ચિંતા થાય છે. હવે તે મને વાત કરી તો મને બી હવે મગજમાં અથોરા વાગે છે. બોલ. શું હતું બોલો? કહેતી હતી મારે એક વાત કરવાની. હા, હું એક ચિંતામાં છું. આ મોટી વહુ ભેગી વાત કરી તો એમ કહે છે કે નાની આપણા દીકરા જોડે બી સારો વ્યવહાર નથી રાખતી, અને ઘરના કામમાં પણ એ કે હું તો ખાલી રસોડાનું કામ કરું, બીજા કામ ન કરું. હવે આટલા વર્ષથી હું કરતી આવી, એ મારી વહુ કરે છે મોટી, તો હવે એ આવી તો એને હાથ લગાવવો જોઈએ ને. તો લગાવવો જ પડે ને. તો ના પાડે છે એ બધા કામ હું ન કરું, હું ખાલી રસોઈનું જ કામ કરીશ. ભલે ને રસોઈનું કરે તો રસોઈનું, પણ આપણા જય ભેગી હરકી નથી રહેતી. કઈ મોટી વહુએ રૂમની પાસેથી પસાર થતી હતી ને, તેને કઈ એવો અવાજ લાગ્યો કે બે હામે જોર જોરથી બોલાચાલી કરતા હતા. તે બધું પેલી એ સાંભળ્યું હિરલે. તો એ મને હિરલ કહેતી હતી કે મમ્મી એમ કે એ કઈ આમ જયભાઈ હાથે સારો વ્યવહાર નથી રાખતી એમ કે. તો એને પસંદ નહીં હશે, એના પપ્પાએ એને જબરજસ્તીથી બેસાડી હશે, શું હશે હવે આપની એ વાતની કંઈ ખબર નથી. તો મારું કહેવું એમ છે કે તમે બકુલભાઈને મળો ને બકુલભાઈને વાત કરો કે ભાઈ છોકરી તો અમારા ઘરે આવી ત્યારથી સરખી રહેતી નથી, અને પૂછે તો જવાબ આપે ને આમ ઉઠીને ચાલી જાય, ને અમારા દીકરા ભેગી તો વાતે નથી કરતી, ઝઘડા કરે છે અત્યારથી, તો આખી જિંદગી કેમ કાઢે? આમ તો મને એવું લાગતું હતું થોડું, હું તમને કોઈને કહેતો નહોતો. બે ત્રણ વખત પાણી માગીએ ત્યારે પાણી લઈને ધીમે ધીમે આવે ને, જમવા બેઠે ત્યારે અડધું આપે ને અડધું ન આપે ને, આવું બધું તો કરતી હતી. પણ હું છે ને કાંઈ કોઈને કહેતો નહોતો, કીધું ધીમે ધીમે બધું આવી જાય, રેડી થઈ જાય એમ. પણ હાલો ને બકુલભાઈ મળશે ને એટલે કાં તો એને હું એની ઘરે જઈશ ને કાં એને આપણે ફોન કરીને બોલાવશું અને કહેશું ભાઈ આ આમ કેમ છે, તમે જરાક આમાં થોડુંક ધ્યાન આપો. આમાં હિરલ એમ કહેતી હતી કે એને ના ફાવતું હોય આપણા ભેગા, બેને અલગ રહેવું હોય તો અલગ કરજે. મેં કોઈ વળી હજુ લગ્નને કેટલો ટાઈમ રહ્યો કે એ લોકોને અલગ કરી દઈએ, એને અલગ કરીએ તો મારો દીકરો તો મારાથી દૂર થઈ જાય કે નહીં? એ વાત તો બરાબર છે, પણ આમાં શું હોય, અત્યારે ઘરે ઘરે દીકરા જુદા થાય જ છે. એને વહુને ન ફાવે, આજકાલની વહુ આ બધી આવી જ હોય બધે, અને કદાચ એને ન ફાવતું હોય ને તો આપણા છોકરાનું ઘર ન ભાંગે ને એટલા માટે એને કદાચ જુદો કરવો ન પડે ને. મારો વિચાર કહું છું, મારા વિચાર પ્રમાણે કદાચ એને જુદો કરવો પડે ને તો ભલે કરવો પડે, આપણે છોકરાનું ઘર હાજર રહેવું જોઈએ. આપણે પહેલી વસ્તુ એ જ હોવાની હોય. માથી છોકરો જુદો થાય તો ક્યાં કંઈ પરદેશ વયો જવાનો હોય, આ નહીં બીજી શેરીમાં બીજી સોસાયટીમાં રહેવા જાય થાય છે, તો એટલું જ ને. તમારી વાત સાચી છે. હિરલ પણ મને આ જ સલાહ દેતી હતી, તમે પણ મને એ જ સલાહ દો છો, પણ મારું મન અંદરથી ના પાડે કે મારો દીકરો મારાથી અલગ થઈ જાય. એના રોજ સવારે રાત્રે દિવસમાં 1-2 વાર ઘરે આવે આંટા મારવા, એમ તેમ ગયો હોય કામથી, તો પછી મારે એનું મોઢું ક્યારે જોવાનું? આપણે આખી જિંદગી તેનું મોઢું જોયું હોય, છોકરાનું પહેલું મહત્વ છોકરાનું ઘર હાજર રાખવાનું છે, અને છૂટાછેડા દઈ દો એટલે આ કામ વાત પૂરી થઈ જાય. એમ થોડું કાંઈ આપણે ઢીંગલી પોતાની રમત હતી છોકરીને સીધવા છોકરાનું છૂટું કરી નાખાય, એ તો ન જ કરાય. એટલે આપણા માટે બીજો શું રસ્તો? છોકરાનું ઘર હાજર રાખવું હોય તો કાંઈને છૂટો જુદો કરી દેવો પડે ને. તેને પહેલું કામ શું કરવાનું છે, બકુલભાઈને બોલાવી અને એવું જરૂર પડે તેના પપ્પાને વાત કરે અને આ છોકરીને થોડીક સમજાવીને જો આપણા ઘરની અંદર વ્યવસ્થિત આપણા ઘરના બધા રીતિ પ્રમાણે રહેવા માંડે, ઝઘડો કર્યા વિના, તો આપણને ક્યાં કાંઈ વાંધો છે તો ભલે રહેતા. બાકી નહીંતર પછી આપણે વિચારશું શું કરવું. એ છૂટું થવાનું ને જુદા કરવાનું એ બધું અત્યારે નથી વિચારવું.
બરાબર? તું ખોટી કોઈ જાતની હવે ટેન્શન લેતી નહીં, ખોટી ચિંતા કરી, મને ચિંતા કરાવે પાછી. સારું હાલો, ચા પાણી મૂકો હવે. એ લે, મને માથું ભારે ભારે થઈ ગયું આજે. હા હા આ બધી વાતો કરી એમાં. તમે બેસો, હું ચા લઈને આવું. સારું હા.